દર વર્ષે 29 જાન્યુઆરીએ ભારતીય અખબાર દિવસ મનાવવામાં આવે છે. પણ ખબર છે, આ ખાલી એક તારીખ નથી. આ તો એ શક્તિશાળી વિચારની ઉજવણી છે કે મીડિયા એ આપણી લોકશાહીનો એક મજબૂત આધારસ્તંભ છે. તો ચાલો આજે આપણે આ ચોથા સ્તંભની આખી સફર અને એનું મહત્વ શું છે એને જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આ ચોથો સ્તંભ છે શું? આપણે બધાએ આ શબ્દ તો ઘણીવાર સાંભળ્યો છે નહીં, પણ એનો સાચો મતલબ શું થાય અને આપણી લોકશાહીમાં એનું સ્થાન ક્યાં છે? હવે જુઓ, આ સવાલનો જવાબ કોઈ એક વ્યાખ્યામાં નથી મળવાનો. એ તો છુપાયેલો છે ઇતિહાસમાં. એટલે આને સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, છેક એ દિવસ પર જ્યારે ભારતમાં પત્રકારત્વનો પાયો નંખાયો હતો. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ ભારતના સૌપ્રથમ અખબારથી. વાત છે 29 જાન્યુઆરી 1780ની. આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે કલકત્તાથી, જે એ સમયે બ્રિટિશ ઇન્ડિયાનું પાટનગર હતું, ભારતમાં પત્રકારત્વના એક નવા યુગની શરૂઆત થઈ. એક એવી શરૂઆત જેણે આગળ જઈને દેશનું ભવિષ્ય બદલી નાખ્યું. આ અખબારનું નામ હતું હિકીઝ બેંગોલ ગઝેટ અને એને શરૂ કર્યું હતું જેમ્સ ઓગસ્ટસ હિકી નામના એક નીડર આયરિશમેને. એમનું પેપર ખાલી સમાચાર નહોતું છાપતું, એ તો સીધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભ્રષ્ટાચાર અને અન્યાયની પોલ ખોલતું હતું. એમ કહી શકાય કે અહીંથી જ ભારતીય પત્રકારત્વએ સત્તા સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી. શરૂઆત ભલે એક અંગ્રેજે કરી, પણ બહુ જ જલ્દી ભારતીયોને સમજાઈ ગયું કે આ માધ્યમમાં કેટલી તાકાત છે. અને પછી તો શું, એમણે આ જ અખબારોને આઝાદીની લડાઈનું એક મોટું હથિયાર બનાવી દીધું. જરા વિચારો, ભારતની આઝાદીની લડત વખતે આ કાગળના પાના ફક્ત સમાચાર નહોતા, એ તો ક્રાંતિના વિચારો ફેલાવવાનું અને લોકોમાં જાગૃતિ લાવવાનું સૌથી શક્તિશાળી માધ્યમ બની ગયા હતા. એ સમયે અખબાર જ લોકોનો અવાજ હતો, ગુલામીની બેડીઓ તોડવા માટેનું એક પાવરફુલ વૈચારિક શસ્ત્ર. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આપણા મોટાભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓ એ પોતે પણ પત્રકાર હતા. જેમ કે લોકમાન્ય તિલકે કેસરી દ્વારા લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાવી, તો બીજી બાજુ મહાત્મા ગાંધીએ યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા પેપર્સથી સત્યાગ્રહ અને અહિંસાના વિચારોને છેક સામાન્ય માણસ સુધી પહોંચાડ્યા. આ અખબારોની અસર ખરેખર જબરદસ્ત હતી. એનાથી થયું શું? એક તો બ્રિટિશ શાસનની શોષણખોર નીતિઓની પોલ ખુલી ગઈ. બીજું, દેશના ખૂણે-ખૂણેથી લોકો એક સમાન હેતુ માટે એક સાથે જોડાયા. અને સૌથી અગત્યનું, લોકોના મનમાં સ્વરાજની એવી આગ લાગી કે આઝાદીની લડતને એક નવી જ દિશા મળી ગઈ. બસ આ જ કારણ હતું. પત્રકારત્વની આ ઐતિહાસિક અને નિર્ણાયક ભૂમિકાને લીધે જ પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ જેવું ગૌરવભર્યું સ્થાન મળ્યું. ચાલો હવે આ કોન્સેપ્ટને જરા બરાબર સમજીએ. સામાન્ય રીતે કોઈ પણ ડેમોક્રેસી 3 મુખ્ય પિલર પર ઊભી હોય છે. વિધાનમંડળ, જે કાયદા બનાવે છે; કાર્યપાલિકા, જે એ કાયદા લાગુ કરે છે; અને ન્યાયપાલિકા, જે ન્યાયનું રક્ષણ કરે છે. પણ આ ત્રણે બરાબર કામ કરે છે કે નહીં, એના પર નજર કોણ રાખશે? બસ આ કામ મીડિયાનું છે. એટલે જ એને ચોથો સ્તંભ કહેવાય છે, જે આ ત્રણેયને જવાબદાર બનાવે છે અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડે છે. તો પછી આ ચોથા સ્તંભની જવાબદારીઓ કઈ કઈ? એનું મુખ્ય કામ છે એક વોચડોગ જેવું, એટલે કે એક ચોકીદાર. એ સરકાર શું કરી રહી છે એના પર નજર રાખે છે. ક્યાંય સત્તાનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને, એ જુએ છે. લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડે છે. અને સૌથી જરૂરી, કોઈ પણ ડર વગર સમાજ સામે સાચી વાત મૂકે છે. પણ હવે સમય બદલાયો છે, રાઈટ? આજે તો ડિજિટલ જમાનો છે. ન્યૂઝ આપણને તરત જ આપણા ફોન પર મળી જાય છે. તો સવાલ એ થાય કે શું આજના જમાનામાં પ્રિન્ટ ન્યૂઝપેપર એટલે કે છાપાનું મહત્વ ખરેખર ઓછું થઈ ગયું છે? ચોક્કસપણે. આજે ન્યૂઝના ફોર્મેટ બદલાઈ ગયા છે. એક બાજુ છે આપણા પરંપરાગત છાપા, જેની સાથે ઘણા લોકોની પેઢીઓની યાદો જોડાયેલી છે. અને બીજી બાજુ છે ઈ-પેપર્સ, ન્યૂઝ એપ્સ, ઓનલાઈન પોર્ટલ્સ, જે એકદમ ફાસ્ટ અને સરળ છે. પણ આ બંને વચ્ચે એક મોટો ફરક છે. અને એ ફરક છે ભરોસાનો, એટલે કે ક્રેડિબિલિટીનો. ડિજિટલ મીડિયામાં જ્યાં બધું જ બહુ જ ઝડપથી આવે છે, ત્યાં છાપેલા અખબારો આજે પણ
પોતાની વિશ્વસનીયતાને કારણે ટકી રહ્યા છે. કેમ? કારણ કે કોઈપણ સમાચાર છાપતા પહેલાં એને બરાબર ચેક કરવામાં આવે છે. એની આખી એડિટોરિયલ પ્રોસેસ હોય છે અને એક જવાબદારી હોય છે. આ જ વસ્તુ એને ભરોસાપાત્ર બનાવે છે. ખાસ કરીને જો આપણે સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એમના માટે તો ન્યૂઝપેપર વાંચવું આજે પણ બહુ જ જરૂરી છે. એનાથી ખાલી જનરલ નોલેજ નથી વધતું, પણ સાથે સાથે ભાષા અને લખવાની સ્કિલ પણ સુધરે છે. દુનિયામાં શું ચાલી રહ્યું છે એની સમજણ વધે છે. અને હા, કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારી માટે તો આ એકદમ પાયાની વસ્તુ છે. પણ દરેક યુગના પોતાના પડકારો હોય છે અને આજના આધુનિક સમયમાં પત્રકારત્વ અને આપણો સમાજ બંને એક બહુ મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. અને એ પડકાર છે ફેક ન્યૂઝ, એટલે કે ખોટા, ભ્રામક સમાચારો. ડિજિટલ દુનિયામાં આ ફેક ન્યૂઝ આગની જેમ ફેલાય છે. એટલે જ આજના સમયમાં જવાબદાર, નૈતિક અને સાચા તથ્યો પર આધારિત પત્રકારત્વની જરૂર પહેલાં કરતાં પણ ઘણી વધારે છે. સાચું શું અને ખોટું શું એનો ભેદ પારખવા માટે આ બહુ જ જરૂરી છે. આપણે બધાએ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. જે સમાજ સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે છે એ જ સમાજ સાચા નિર્ણયો લઈ શકે છે. અને એનાથી જ આપણી લોકશાહી ખરા અર્થમાં મજબૂત બને છે, જીવંત રહે છે. તો ચાલો આ ચર્ચાના અંતે એક સવાલ સાથે અટકીએ, જે આપણા બધા માટે છે. આજનો આ જે યુગ છે જ્યાં ચારે બાજુથી માહિતીનો ધોધ વહી રહ્યો છે, આવા સમયમાં આપણે એક વાચક તરીકે સાચી અને ભરોસાપાત્ર માહિતી સુધી કઈ રીતે પહોંચી શકીએ, સત્યને કઈ રીતે ઓળખી શકીએ? કદાચ આનો જવાબ શોધવાની જવાબદારી પણ હવે આપણી પોતાની જ છે.